7.2 ભણીશું આપણે। પ્રમેય 7.2 ના અંદર કીધું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય છે। તો પહેલા આપણે એક આકૃતિ સમજીએ કે આકૃતિમાં બે ત્રિકોણ મેં દોર્યો છે A B C। આ ત્રિકોણના અંદર બે બાજુ સમાન છે। વિધાનમાં આપણને કીધું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણ, તો AB અને AC કેવા છે? સમાન છે। અહીંયા જોઈએ ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલું છે। પક્ષ ક્લિયર થઈ ગયો બધાને? ત્યારબાદ આપણે જોઈશું કે સાબિત શું કરવાનું છે કે તેની સામેના ખૂણા કેવા છે? સમાન। તો AB ની સામે ખૂણો C અને AC ની સામે ખૂણો B, માટે ખૂણો B અને ખૂણો C કેવા થાય? સમાન થાય। આપણે એને બીજી રીતે પણ લખી શકીએ છીએ। ખૂણા B ને શું કહેવાય? ABC તથા બીજા C ને ACB, તો ABC બરાબર ACB થાય। પક્ષ, સાધ્ય અને આકૃતિ। ત્યારબાદ જઈએ આપણે સાબિતી તરફ। તો સાબિતીમાં સૌપ્રથમ આપણે પક્ષને લખવો પડે। તો પક્ષમાં શું કીધું હતું? ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલું છે। ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલું છે। ત્યારબાદ અહીં ખૂણા એનો દ્વિભાજક રચવાનો છે। દ્વિભાજકનો મતલબ થશે ખૂણા એના બે સરખા ભાગ પાડીએ તો BC પર જ્યાં સ્પર્શે ત્યાં છેદી આપણે D લખીશું, માટે ખૂણા એના બે ભાગ પડી ગયા। બે ભાગ કેવા પડે છે? સરખા। દ્વિભાજકનો મતલબ થાય સરખા ભાગ પાડવા। તો ખૂણા એનો દ્વિભાજક રચતા બે ત્રિકોણ અહીંયા મળે છે આપણને। બે ત્રિકોણ કયા કયા છે આપણે જોઈશું। તો ત્રિકોણ ABD, આ એક ત્રિકોણ બનાવ્યો। બીજો ત્રિકોણ ACD, તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD મળે છે। આ બંને ત્રિકોણના અંદર આપણે શરૂઆતમાં પક્ષમાં જોયું કે પક્ષમાં શું જોયું આપણે કે AB અને AC કેવા છે? સમાન છે। તો AB બરાબર AC બંને ત્રિકોણ માટે જોઈએ। AB બરાબર AC પક્ષમાં આપેલું છે। ત્યારબાદ આપણે અહીંયા લખ્યું કે ખૂણા એનો દ્વિભાજક રચતા, ખૂણા એનો દ્વિભાજક રચ્યો તો ખૂણો BAD અને CAD કેવા મળે? સમાન મળે। તો ખૂણો BAD બરાબર ખૂણો CAD, કારણ શું છે? તો ખૂણા એનો દ્વિભાજક AD હોવાથી। ત્યારબાદ ત્રિકોણ ABC માં આપણે D દ્વિભાજક રચ્યો હતો, તો બંને ત્રિકોણના અંદર સામાન્ય બાજુ કઈ મળશે? AD, માટે AD બરાબર AD સામાન્ય બાજુ। આ આવી એક બાજુ, આ આવ્યો ખૂણો, આ આવી બાજુ। કઈ શરત લાગશે? તો બાખુબા શરત મુજબ। કઈ શરત લાગશે? બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ। ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD મળે છે। ત્યારબાદ CPCT મુજબ, CPCT મતલબ એકરૂપ ત્રિકોણને અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય। તો CPCT મુજબ આ ત્રિકોણ અને આ ત્રિકોણના અંદર ખૂણો B ને ખૂણો C કેવા હોય? સમાન, માટે ખૂણો B બરાબર ખૂણો C, જે સાબિત થાય છે।